સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ જનતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આજે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે। આઈસ્ક્રીમ આરોગ્ય બાદ તબિયત લથડતી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી, જે ફરિયાદ બાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, ક્રીમ, બદામ શેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। જો સેમ્પલો ફેલ થશે, દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસે જણાવ્યું હતું કે અમને જનતા આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી, જે ફરિયાદ બાદ આજે આઈસ્ક્રીમ અને લસ્સી સહિતના સેમ્પલો લેવામાં આવ્યા છે। જો સેમ્પલો ફેલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ, કાપોદ્રા ભરવાડ ફળિયાના પ્રમુખ છું। ઘણા સમયથી મને અહીંથી ફરિયાદ આવતી હતી કે અહીંથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા, એટલે અમને 2-3 વાર એવું થયું, એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા। પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર। પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે। ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કે કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય છે। એ લોકો આવીને જ્યારે પીને જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું આ ઠંડુ પીને આવ્યો તો હું બીમાર પડ્યો, એટલે અમને લાગ્યું કે આ 2-3 જગ્યાએ હારે આવું થયું, એટલે આ 100% અહીંયા જ હોઈ શકે। વારંવાર અહીંયા જ આવતા હતા પીવા હાટું, એના અનુસંધાન એમ લાગ્યું કે અહીંયા આરોગ્યનો અહીંથી ખતરો થતો હોય, એ માટે અમે અહીંથી કમ્પ્લેન કરી। હું ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસ, સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે નોકરી કરું છું। આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે। અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે। નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।